ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈઝ આપણે સવારમાં દુકાન ખોલી નાખી છે. ગાઈઝ આપણે આવી ગયા ડુબાડા ચોકડી. સપ આવી ગયો અમારા આજના બ્લોગ. કેમ છો સુફા? કેટલા વીક પકડ આ શું કરી ચલીએ પેન્સિલ. તો ગાઈઝ આપણે નીકળીએ ચલો. તો ગાઈઝ પોણી ભરવા આવ્યા હતા પણ તો ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. તો ગાઈઝ આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને 8 વાગવા આવ્યા છે. તો ના ઉપર છે નોકરી જવાનું છે એટલે. તો ગાઈસ આજના વ્લોગમાં મજા બહુ આવશે. તો એન્ડ સુધી બને રહેજો આજના વ્લોગમાં. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચા બા પી લીધી આપણે ફાઇનલી. अब પાલવું પડે હે. જો સવાર પડી ગઈ છે. તો ગાઈસ આપણે નહીં બહેન રેડી થઈ ગયા છે અને અમને નીકળીએ દુકાન દુવાડા. તો એન્ડ સુધી બંને રહેજો બ્લોગમાં. ગાઈસ આપણે આવી ગયા ડુબાડા ચોકડી અને સપ આવી ગયો અમારા આજના બ્લોગમાં. કોઈ કેમ છો સુફા? કેટલા વીક પકડ્યા તાર પેલા? તો ગાઈસ આપણે સવારમાં દુકાન ખોલી નાખી છે. દુકાનમાં ફાઇનલી કચરા પોતું થઈ ગયું છે અને હું બેઠો છું ખુરશી પર. સમ કે કાલે મેં હંઠાળને એવું ખાધું ને એટલે તબિયત થોડી બગડી ગઈ છે. તાવ એવું થઈ ગયું છે એટલે કાજી. તો આજના બ્લોગમાં એન્ડ સુધી બંને રહેજો. બહુ મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, શેર જરૂરથી કરજો. અને જુઓ બારે ટ્રેક્ટર જાય છે. તો ગાઈઝ અત્યારે વાગી જાય છે 12 અને આપણે ઘરે ખાઈ બહીને આવી ગયા દુકાન પાછા. અને આજુબાજુ થોડી ઘણી ગરાગી ચાલુ છે અને અવાજ થોડો આપણો બદલેલો આવશે કેમ કે આજે આપણે તબિયત બગડેલી છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6 અને આપણે નીકળી ગયા છે ઘરે. જુઓ આ રસ્તા પર પાણી ભરવાનું હતું પણ પાણી આવતું નહોતું એટલે કેલ્બો પાછો લાવી દીધો. આપણે દબાઈએ ગાડી ચલો. તો ગાઈઝ પોણી ભરવા આવ્યા હતા પણ તો હતા ના મળ્યું પોણી એટલે આપણે અહીંયાથી ભરી દઈએ. જો આવતું હતું ફાઇનલી ભરાઈ ગયું કેલ્બો. આમાં આપણે અહીંયા વાહનના મોહણો છે તેવું પાછી હાલ અત્યારે. અને આ જોવા બધા પી ક્લાસ જોઈશ. પી ક્લાસ માસી ગાડી પર જે બે રહ્યા છે. અહીંયા થોડું ખારા ટાઈપ પાણી આવે હલે ચાલ હે. તો ગાઈસ ચલો તો ગાઈસ મેં લીએ કેલ્બો. એ નમન હાલે છે. તો ગાઈસ આપણે નીકળીએ ચલો. અવાજ કરે છે મને ગાડી ના અવાજ કરે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને જો ઘરે આવીને છે આ શું કારનામાં હેડીશ હોય પેન્સિલના ટુકડા. આ શું કર્યું છે લે? પેન્સિલનું શું કર્યું છે તું? અણો કાઢ્યો છે. શું કરે? અણો કાઢ્યો છે. હેનું અણુ? પેન્સિલના અંદર આ છે કે લખતો નહીં આપણે. ચલો ગાઈસ તાને કોક કરીએ યુનિક. તો ગાઈસ આપણા ઘરે બને છે દાળ. લગભગ દાળ બાટી બનવાની છે. તો ગાઈસ આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલને શેર જરૂરથી કરી નાખજો. ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. સાહિલ ઠાકોર કરીને આઈડી છે, ફોલો જરૂરથી કરી નાખજો. મળીએ આપણે કાલે બીજા એક નવા બ્લોગમાં. તો બાય.